म्यूजिक મારી બેઠક છે જેના ભેગી તો મારા ફોલ્ડરિયા ફરે હો ખેલાડી વધ્યા ખેલમો ખેલવાની મજા આવે અને વેરીઓ વિરોધીઓ ના હોય તો ધૂળ પડે જો લાગો તમારો પણ ધમાકો છે તમારે કોકનો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતા મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છો તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવું છે। પ્રોટોન VPN ઓપન કરીને તમારે કનેક્ટ કરી લેવું છે। આપણે અહીંયા ઓલરેડી કનેક્ટ કર્યું છે તો તમારે કનેક્ટ કરી લેવું છે। પછી તમારે સીધું આવી જવું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા ઉપર જે પ્લસનું આઇકન છે એટલે કે ન્યૂ વિડીયો લખું છે એના પર ક્લિક કરી લેવું છે। અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, ફોટાવાળા ઓપ્શનમાં જવાનું છે ને અહીંયાથી તમારે જે પણ ફોટા હોય તમારે લઈ લેવા છે। તો અહીંયાથી આપણે ફોટા સિલેક્ટ કરી લઈશું, બરાબર। તો સૌથી પહેલાં આપણે ફોટા સિલેક્ટ કરી લઈએ, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં। તો મિત્રો અહીંયા તમારે જોશો કોઈ પણ તમારે જે પણ પસંદ હોય તમે જેનો પણ વિડીયો બનાવતા હોય એને તમારે 4 ફોટા લઈ લેવા છે। તો આપણે 4 ફોટા સિલેક્ટ કરી લીધા છે। પછી તમારે એડ ઉપર ક્લિક કરવાનું છે, નવા પ્રોજેક્ટની અંદર તમારા ફોટા આવી જશે, બરાબર। તો કંઈક આ આપણે ફોટા આવી જશે। પછી તમારે નીચે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ લો એક્સેપ્ટ રેશિયો લખ્યું છે એના પર ક્લિક કરી 9:16 સિલેક્ટ કરીને રાઈટ કરી લેવાનું છે, એટલે આપણે ઇન્સ્ટાગ્રામ રીલની સાઇઝ કમ્પ્લીટ આવી જશે, બરાબર। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને બુલેટિંગ નથી આવડતું અથવા મારી પાસે બુલેટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં તમારા ફોટો જો સરખી રીતે સેટ ના હોય તો તમારે 2 ફિંગરથી ઝૂમ કરીને આ રીતે સેટ કરી લેવાનું છે। પછી આગળ તમારી લેન્થ ખેંચી લેવાનું છે, બરાબર। હવે આપણે નીચે ઓલે પર ક્લિક કરી એડ ઓલેમાં જશું અને આપણે જે એડિટ કરેલો વિડીયો છે એને આપણે અહીંયા એડ કરવો પડશે, બરાબર। તો આપણે એડિટ કરેલો વિડીયો છે એને ગોતી લઈએ સૌથી પહેલાં। તો અહીંયા તમને બતાવી દઉં, બરાબર। તો આપણે એડિટ કરેલો વિડીયો છે એને ગોતી લઈએ। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો, બરાબર। આ વિડીયો આપણે એડિટ કરેલો આવી ગયો છે તો એને ટિક કરીને આપણે એડ કરી લઈશું। અને આ વિડીયો તમારે જોતો હોય અથવા સોંગ માટે આ વિડીયો જોતો હોય ડેમો માટે તો આ વિડીયો તમને આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે। તો જાઓ ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જાઓ, ત્યાં તમને ડેમો વિડીયો એડિટ કરેલો જોવા મળી રહેશે। તો આ વિડીયોને આપણે ઉપર સાઈડ ખૂણામાં સેટ કરી લઈશું। પછી તમને એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને, તો એના પર ક્લિક કરશો એટલે ઓવરલે વિડીયોમાંથી સોંગ અલગ થઈ જશે, બરાબર। આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવું છે, હવે તમારા અંદર બીટ માર્ક લગાવવાનું છે, કટ લગાવવાનું છે ને જે જગ્યાએ ઇફેક્ટ આવે એ જગ્યાએ તમારે કટ લગાવવું પડશે બીટ પ્રમાણે, બરાબર। તો એના માટે શું કરશું, સૌથી પહેલાં તમારે ઉપર ઓવરલે વિડીયોમાં જોતું રહેવાનું છે, જે જગ્યાએ તમારે અહીંયા ઇફેક્ટ આવે છે અથવા ઇફેક્ટ બદલાય છે એ જગ્યાએ તમારે કટ લગાવવાનું છે। તો અહીંયા તમે જોઈ લો પહેલી ઇફેક્ટ આપણે અહીંયા બદલાઈ જાય છે, બરાબર, એટલે કે અહીંયા બીજી ઇફેક્ટ આવે છે તો ત્યાં તમારે અહીંયા સ્પ્લિટ કરી દેવાનું છે। પછી આગળ આવી જવાનું છે અને બીજો કટ આપણે લગાવી દેવાનું છે આ જગ્યાએ, બરાબર। અને ફરીથી સ્લિટ કરી દઈશું। પછી ફરીથી આપણે આગળ આવી જઈશું, આ રીતે ઇફેક્ટ આવશે અને કટ લગાવી દઈશું આપણે આ જગ્યાએ, બરાબર। પછી અહીંયાથી તમે જોઈ લો થોડોક આની લેન્થ વધારશું ને અહીંયાથી આપણે સોંગ બદલાય છે આ જગ્યાથી, બરાબર। એટલે સોંગ ચેન્જ થાય છે તો અહીંયાથી આપણે ફોટો ચેન્જ કરીશું, બરાબર, આ રીતે। અને આ ફોટો જો તમે આપણે ફૂલ સ્ક્રીનમાં નથી તો ફોટા પર ક્લિક કરી ઝૂમ કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે, બરાબર। જો લો આ રીતે કંઈક ઇફેક્ટ આવશે તો આ ફોટાની લેન્થ આપણે થોડીક ખેંચી લઈશું। પછી તમારે જે જગ્યાએ અહીંયાથી આપણે જો લો અહીંયાથી ઇફેક્ટ બદલાય છે ત્યાં આપણે સિલેક્ટ કરી દઈશું। ફરીથી આગળ આવી જઈશું ને અહીંયા તમે જો લો
હવે બીજી ઇફેક્ટ આવશે આ જગ્યાએ, તો ત્યાં સિલેક્ટ કરી દઈશું. અને હવે અહીંયા આપણું સોંગ બદલાશે તો ત્યાં આપણે સિલેક્ટ કરી દેવાનું છે, એટલે આપણો અહીંયા ફોટો ચેન્જ થઈ જશે. બરાબર, અહીંયા તમે જોઈ લો એક્સ્ટ્રા ફોટો એને ડિલીટ કરી લેવાનો છે. બરાબર, અને લેન્થ આપણે થોડીક ખેંચી લઈશું આ રીતે. બરાબર, અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ જો વિડીયો જોયા ને આપણે લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દીધું. હવે શું કરવું છે, આપણે અહીંથી જોઈ લો આ રીતે ફોટો બદલાઈ જશે, તમે જોઈ શકો છો. બરાબર, પછી તમારે શું કરવું છે, આગળ આવી જવાનું છે, અને આની પણ લેન્થ આપણે થોડીક વધારે લઈશું આ ફોટાની પણ. અને પછી તમારો ફોટો અહીંયા ચેન્જ ક્યાંથી થાય છે તમારે જોઈ લેવાનું છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. હજુ આપણે ફોટાની લેન્થ થોડીક વધારવી પડશે, અને અહીંયાથી આપણો ફોટો ચેન્જ થઈ જશે. બરાબર, તો ત્યાંય તમારે અહીંયા આ રીતે કટ કરી લેવાનું છે. અને હવે આની અંદર આપણે જે પણ કટ લગાવવાનો તે લગાવી લઈએ. તો અહીંયા આપણે અહીંયા એક કટ લગાવવો પડશે, પછી ફરીથી આગળ જશું અને એક કટ આપણે લગાવવાનું છે. આ સોરી મિત્રો, અહીંયા તમારે થોડુંક આગળ આવી જવાનું છે, તો અહીંયા તમે જોઈ લો. બરાબર, અહીંયા થોડું આ જગ્યાએ આવી તમારે અહીંયા કટ લગાવી દેવાનું છે. પછી આ બંનેની વચ્ચે તમારે એક કટ લગાવી દેવાનું છે, એટલે આ રીતે કટ થઈ જશે. પછી અહીંયા બીજી ઇફેક્ટ આવશે, ફોટો બદલાય છે ત્યાં, તો એન્ડિંગ વાળો પાર્ટ છે એને ડિલીટ કરી દઈશું, અને ફોટો લેન્થ જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી તમારે રીતે ખેંચી લેવાનું છે. બરાબર, પછી અહીંયા આપણે જે કટ લગાવવાનું છે તમે જોઈ લો, અહીંયા ઇફેક્ટ આવે છે, તો અહીંયા આપણે કરી દઈશું. અહીંયાથી ઇફેક્ટ પૂરું થાય છે ત્યાં કટ લગાવી દેવાનું છે. પછી કંઈક આ રીતે ઇફેક્ટ આવશે, અને પછી કંઈક આ રીતે એક ઇફેક્ટ આવશે, અને પછી આપણે બીટ આવી જશે. બરાબર, આ રીતે જોઈ શકો છો. તો આ રીતે જે રીતે ઇફેક્ટ આવે છે એ જગ્યાએ તમારે કટ લગાવી દેવાનું છે, એટલે તમારે કમ્પ્લીટ છે તે બીટમાં પ્રમાણે ઇફેક્ટ લાગી જશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. તો એક કટ આપણે લગાવવાનું છે આ જગ્યાએ, અને કંઈ અહીંયા. બરાબર, એટલે તમે જોઈ લો કે કારતે આપણે આખા વિડીયોને કટ કમ્પ્લીટ લાગી જશે, તમે જોઈ શકો છો અલગ અલગ ફોટોની અંદર. તો હવે આની અંદર આપણે ઇફેક્ટ, ટ્રાન્ઝેક્શન અને બધું જે યુઝ કર્યું છે બધું આપણે લગાવવું પડશે સ્ટેપ બાય સ્ટેપ. તો વિડીયો તમે ધ્યાનથી પૂરો જોતા રહેજો, તમને કમ્પ્લીટ છે તે ઉપર તમે ડેમો વિડીયોમાં જોઈ શકો છો. તો સેમ ટુ સેમ વિડીયો બનાવતા શીખવાડી દઈશ, એ પણ એકદમ સિમ્પલ રીતે. તમારે ફક્ત વિડીયોને ધ્યાનથી પૂરો જોતો રહેવાનું છે. તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં જે કટ લગાવ્યો એના પર ક્લિક, ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું, અને અહીંયા તમારે કોમ્બોની અંદર જવાનું છે. પછી અહીંયા કોમ્બોની તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે, તો આપણે સ્ટ્રેચવાળી ઇફેક્ટ છે ને સૌથી હા બરાબર. પછી તમે જોયું બીજી કંઈક આ ઇફેક્ટ આવે છે, તો એના માટે ફરીથી ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું. એની એનિમેશનમાં જઈ વાઇબ્રેશનમાં જઈને અનફોટવાળી ઇફેક્ટને લગાવી લેવાનું છે. બરાબર, આટલું કામ અહીંયા થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, હવે ઉપર તમે જોયું આ ટેક્સવાળી ઇફેક્ટ લગાવવી પડશે. તમે જોઈ શકો છો આ રીતે આપણે એડિટ કરીને લખેલું છે, તો એ ટેક્સ ઇફેક્ટ પણ આપણે બનાવવાની છે. તો એના માટે શું કરશું, સૌથી પહેલાં આપણે ઇફેક્ટ લગાવી લઈએ, પછી તમને છે તે ટેક્સ ઇફેક્ટ છે તે કઈ રીતે બનાવવાની એ પણ તમને બનાવતા શીખવાડીશ. બરાબર, તો વિડીયો ત્યાંથી પૂરો જોતા રહેજો. અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો તમે હજુ વિડીયો જોઈ રહ્યા હોય અને મને ઇન્સ્ટાગ્રામ અંદર ફોલો ના કરે તો ફોલો કરી દેજો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની લિસ્ટ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. તો હવે આપણે શું કરશું, હવે કંઈક આજે તમે જોઈ લો વિડીયો ઇફેક્ટ આવશે, એના માટે આવી જઈશું ઇફેક્ટની અંદર, વિડીયો ઇફેક્ટની અંદર. અને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. આપણે લખવાનું છે અહીંયા ઇફેક્ટ, અહીંયા ટ્રેન્ડિંગની અંદર તમને જોવા મળી રહેશે. બરાબર, અને તમારે ગોતી લેવાનું છે, ના મળે તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે હોરિઝોન્ટલ રીલ. બરાબર, હોરિઝોન્ટલ રીલ સર્ચ કરશો એટલે તમને જોઈ લો અહીંયા એક ઇફેક્ટ જોવા મળશે, તો આપણે સર્ચ કરી લેવાનું છે. તો અહીંયાની અંદર દેખાતી નથી, તો આપણે સર્ચ કરી સૌથી પહેલાં ગોતી લઈએ, પછી તમને ઇફેક્ટ બતાવી દઈએ કે આ ઇફેક્ટ તમારે યુઝ કરવાનું છે. બરાબર, તો આપણે ઇફેક્ટ ગોતી લઈએ. તો મિત્રો એ ઇફેક્ટ આપણે હોરિઝોન્ટલ રીલ્સ લખીએ એટલે આવી જાય છે. એ ઇફેક્ટનું નામ હોરિઝોન્ટલ રીલ જ છે, પણ ઇફેક્ટ આપણે એની અંદર નથી આવતી. તમે જોઈ લો આની અંદરથી હટી ગઈ છે. તો તમે આને બંધ કરીને ચાલુ કરશો એટલે તમે થોડી વાર પછી ચેક કરશો એટલે આની અંદર ઇફેક્ટ આવી જશે. તો હોરિઝોન્ટલ રીલ તમારે લખી લેવાનું છે. એની જગ્યાએ તમે બીજી કોઈ પણ ઇફેક્ટ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય યુઝ કરી શકો છો, એ તમને જે પણ પસંદ આવે. બરાબર, આપણે તમે જોઈ શકો છો, તમને જે પણ પસંદ આવે તમે આ રીતે લગાવી શકો છો. તો આને આ રીતે અહીંયા સેટ કરી દઈશું. પછી ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈ કોમ્બોમાં જઈ અને ઝૂમ વાળી ઇફેક્ટ લગાવશું આ રીતે.
અને પછી તમારે શું કરવાનું છે, બોડી ઇફેક્ટમાં જવું છે, અને અહીંયા આવી જવું છે ક્લોનવાળા ઇફેક્ટની અંદર, અને એક અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે. એ ઇફેક્ટ પણ આપણે એની અંદરથી હટી ગઈ છે. તમે જોઈ લો, જે ડબલ આના જેવી સેમ ઇફેક્ટ આવે છે, તો ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે. બરાબર, તો આપણે અત્યારે આ ઇફેક્ટ લગાવી દઈએ છીએ. ઉપર તમે જોઈ લો કઈ ઇફેક્ટ લગાવેલી છે. ઇફેક્ટ તમને તમારા કેપકટની અંદર જોવા મળી છે. આપણે એ કેપકટમાં થોડું ગ્લિચના કારણે છે તે રિમૂવ થઈ ગયું છે. બરાબર, તમારે આ પણ લગાવી શકો છો. પછી તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ લો કે કાર્તિક બીજી વિડીયો ઇફેક્ટ આવે છે કેમેરાવાળી, તો એને લગાવવા માટે આપણે વિડીયો ઇફેક્ટની અંદર જઈશું, અને અહીંયા આપણે સેવ કરેલી છે. તો અહીંયા તમે જોઈ લો, આ જ કારણથી આપણે ઇફેક્ટ નથી આવતી. લોગિંગ કરેલું છે એ પણ હટી ગયું છે. તો ઇફેક્ટ તમારે આની અંદર ગોતી લેવાનું છે. તો ઇફેક્ટનું નામ અહીંયા તમને હું બતાવી દઉં. તો ઇફેક્ટ આપણે સૌથી પહેલાં શું કરશું, ઇફેક્ટનું નથી આવતું એટલે આપણે VPN બંધ કરી અને કેપકટને પણ બંધ કરીને ચાલુ કરીએ, એટલે આપણે ઇફેક્ટો બધી સૌથી પહેલાં આવી જાય, એટલે આપણે એડિટિંગ કરવામાં અને તમને ઇફેક્ટો બતાવવા મને મજા આવે. તો આપણે અહીંયા અત્યારે જે ઇફેક્ટ આવે છે ગોતવા માટે તમારે સર્ચ કરી લેવાનું છે ફોન ટુ ફોન. બરાબર, ફોન ટુ ફોન સર્ચ કરશો એટલે તમારી ઇફેક્ટ અહીંયા આવી જશે. તમે તો અહીંયા તમે જોઈ લો, ફોનવાળી ઘણી બધી ઇફેક્ટો આવે છે જે બધી ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આપણે ફોન ટુ ફોનવાળી ઇફેક્ટ છે આપણે યુઝ કરીશું, તેને લગાવી લઈશું. તમે જોઈ લો કંઈક કાઢે આવી જશે, તમે એકદમ મસ્ત રીતે. બરાબર, પછી કટ છે ત્યાં સુધી તમારે એડજસ્ટ કરી લેવાનું છે. અને હવે તમારે અહીંયા જોઈ લો કંઈક કાઢતી ઇફેક્ટ આવી જશે. તમે તમારા ફોટા પર ક્લિક કરી એનિમેશન જવું છે ને, અહીંયા તમારે ઇન એનિમેશનની અંદર આવી જવું છે ગ્લિચની અંદર, અને અહીંયા તમને 3 સ્ટ્રીપ કરીને ફ્રેમવાળી ઇફેક્ટ જોવા મળશે, તે લગાવી લેવાનું છે. પછી આગળ આવી જવું છે, તો અહીંયા ફરીથી આપણે ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈ કોમ્બોમાં જઈ અને ઝૂમવાળી ઇફેક્ટ લગાવી લેવાનું છે. બરાબર, અને પછી તમારે થોડુંક આગળ આવી બોડી ઇફેક્ટમાં જવાનું છે. અને અત્યારે એક જે બોડી ઇફેક્ટ આપણે ટ્રેનિંગમાં ચાલે છે, જે પાછળથી બેકગ્રાઉન્ડમાં ટુકડા વેરાય રીતે આવે છે. બરાબર, તો ઇફેક્ટ આપણે આની અંદર ગોતી લેવાનું છે. અહીંયા તમે જોઈ લો, આપણે ઇફેક્ટ અહીંયા છે તે મળતી નથી આની અંદર, કેમ કે ઇફેક્ટ હટી ગઈ છે. તમારા કેપકટમાં બતાવતી હોય તો તમારે ઇફેક્ટને લગાવી લેવાની છે. બરાબર, તો આપણે અત્યારે હાલ ઇફેક્ટ આની અંદર નથી, તમારા ક્લોનની અંદર તમને ઇફેક્ટ જોવા મળી રહેશે. બરાબર, પછી તમારે આગળ આવી જવાનું છે. તો અહીંયા તમે જોઈ લો કાર્તે આપણે એનિમેશનમાં જઈ ઇન એનિમેશનમાં જઈશું, અને કોઈ પણ કાર્તે ઇફેક્ટ લગાવી લેવાનું છે. અને હવે તમે જોઈ લો કે કાર્તિક ઇફેક્ટ આવશે, તો એને લગાવવા માટે શું કરશું, આવી જઈશું વિડીયો ઇફેક્ટની અંદર. વિડીયો ઇફેક્ટની અંદર આવશે તમને ઘણી બધી રીતે ઇફેક્ટો જોવા મળશે. તો જે પણ તમને પસંદ આવે તમારે લગાવી લેવાનું છે. તો કે આપણે ઇફેક્ટ મસ્ત છે, તમે જોઈ લો ઇફેક્ટ લગાવી લઈશું. તો આ અહીંયા કટ સુધી એડજસ્ટ કરી લઈશું. પછી અહીંયા તમારે ફરીથી એનિમેશનમાં જવું છે, કોમ્બોની અંદર જવું છે, અને લગાવી લઈશું આપણે પેન્ડુલમ 1 વાળી ઇફેક્ટ. અને પછી બીજામાં જઈ એનિમેશનમાં જઈ અને લગાવી લઈશું પેન્ડુલમ 2 વાળી. અને હવે આપણો ફોટો ચેન્જ થઈ જશે. તો આ પણ ફોટાને આપણે સારી રીતે અહીંયા સેટ કરવો પડશે. તો જોઈ લો, આ ફોટો આપણે સેટ કરવાનો બાકી રહી ગયો હતો, તો આજે તમારે સેટ કરી લેવાનું છે. બરાબર, બધા ફોટા તમારે સેટ કરી લેવાનું છે, આપણે સેટ કરવાનો બાકી રહી ગયો હતો. તો ફોટા પર ક્લિક કરી એનિમેશન જશું ને જઈશું ઇન એનિમેશન, અને ગ્લિચની અંદર તો અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે ગ્લિચવાળી. તો અહીંયા તમારે કોઈ પણ એક સારી ઇફેક્ટ હોય તમારે ગ્લિચવાળી લઈ લેવાની છે. આ ઇફેક્ટ તમે જુઓ, બહુ મસ્ત છે, જોઈ લો એકદમ મસ્ત દેખ્યું છે. આપણે સેવ કરી લઈએ, પણ અત્યારે લોગિન કરેલું નથી. પછી કાર્તે આવશે ઇફેક્ટ જોઈ લો, તો એના લગાવવા માટે આપણે આવી જઈશું વિડીયો ઇફેક્ટની અંદર. તો અહીં તમારે કંઈ નથી કરવાનું, ઉપર ઓલેવડીમાં જોતું રહેવાનું છે. તમને જે પણ પસંદ આવે તમારે લગાવી દેવાનું છે. બરાબર, પછી આગળ તમે જો અહીંયા આપણે લગાવી દઈશું એનિમેશન કોમ્બોની અંદર, અને કંઈક અહીંયા તમે જો લો ઇફેક્ટ આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં જ આવે છે, ઇફેક્ટ આપણી અંદર નથી. તો કોઈ પણ એક આપણે ઇફેક્ટ લગાવી દઈશું. બરાબર, તો આ રીતે તમારે જોતું રહેવાનું છે ને, ઇફેક્ટ લગાવતું રહેવાનું છે. અને મિત્રો, જો તમે હજી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે મિત્રો, તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે નેક્સ્ટ બીટમાં કઈ ઇફેક્ટ લગાવવાનું છે, અહીંયા તમે જોઈ લો, આપણે જે ઇન એનિમેશનની અંદર આવે છે રોક વર્ટિકલ કરીને હોરિઝોન્ટલ એ લગાવવાનું છે. પછી આગળમાં રો લગાવવાનું છે રોક હોરિઝોન્ટલ. બરાબર, આ રીતે. અને આપણે કોમ્બોની અંદર સ્ટેજવાળી ઇફેક્ટ છે એને લગાવીશું. પછી અહીંયા તમે જોઈ લો, ફરીથી આપણે અનફોલ્ડવાળી ઇફેક્ટ છે એને લગાવીશું. એનિમેશન અને વાઇબ્રેશન અને અનફોલ્ડ. બરાબર,
ફરીથી તમે જોઈ લો રો વર્ટિકલ અને કંઈક આ રીતે આપણે ઇફેક્ટ આવી જશે. તો અહીંયા આપણે લાસ્ટમાં જઈ બોડી ઇફેક્ટમાં જઈ અને એક ઇફેક્ટને લગાવી દેવાનું છે, બરાબર. તો આ રીતે તમારી બધી ઇફેક્ટો છે તે કમ્પ્લીટ લાગી જશે. તો હવે આપણે લગાવવાનું છે જે ટેક્સવાળી લેયર હતી એને ટેક્સવાળી ઇફેક્ટ લગાવવા માટે સ્ટાર્ટિંગમાં આવી જઈશું, ટેક્સમાં જઈ અને આવી જઈશું એ ટેક્સની અંદર. અને અહીંયા તમને ઘણી બધી ટેક્સના ટેમ્પલેટો અહીંયા જોવા મળી રહેશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. તો જે પણ તમને પસંદ આવે લગાવી શકો છો, પણ આપણે લગાવ્યું છે ટેક્સ લગાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ લો બાય નાવાળું તમને ટેક્સ જોવા મળશે, તો એના પર ક્લિક કરી લેવાનું છે. જો તમારા ફોનની અંદર જોવા ના મળે તો તમારે બાય નાવ સર્ચ કરવાનું છે સર્ચના ફોલ્ડરની અંદર જઈને, બરાબર. પછી તમારે જે પણ નામ લખવાનું તમારે અહીંયા લખી લેવાનું છે. સૌથી પહેલાં તો આપણે લખી લઈએ એડિટર, બરાબર. પછી ફોન્ટમાં જવાનું છે. ફોન્ટમાં જશો એટલે તમને ઘણા બધા અહીંયા ફોન્ટ જોવા મળશે. તો આપણે શું કરશું, આવી જઈશું બોલ્ડ ફોન્ટની અંદર અને અહીંયા તમારે જે પણ પસંદ આવે એ કોઈ પણ એક ફોન્ટ લગાવી લેવાનું છે, બરાબર. તો આપણે અહીંયા એક ફોન્ટ આ રીતે લઈ લઈએ. પછી તમારે આવી જવાનું છે ઇફેક્ટની અંદર અથવા સ્ટાઇલની અંદર અને રેડ જે છે તે સ્ટાઇલ એને એડ કરી દઈશું, બરાબર. પછી આનું સેટિંગ છે તે કંઈક આ રીતે આપણે અહીંયા સુધી કરી લેવાનું છે, બરાબર. ને હવે તમે આ રીતે આપણી ઇફેક્ટ લાગી જશે કમ્પ્લીટ. પછી આપણે ઓલ વિડીયો છે ને આપણે ક્લિક કરી અને ડિલીટ કરી દઈશું. ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જઈને આપણે હાલો બેલ વાળી એક ઇફેક્ટ અને 0 કરી અને ફૂલ કરી દઈશું અને આનું સેટિંગ આપણે અહીંયા સુધી કરી લેવાનું છે, બરાબર. આટલું કામ કરશો તમારો વિડીયો કમ્પ્લીટ રીતે બને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો. તો આજે આપણો વિડીયો કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો હવે આપણે વિડીયોને સેવ કરવાનું જે એનો છે એના પર ક્લિક કરી અહીંથી ફૂલ કરી અને એક્સપોર્ટ કર્યા છે. તમારો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક બીજા સુધી, ત્યાં સુધી જય માતાજી.